સલમાન ખાન પણ અહીંયા હાથ રાખીને રાડા રાડી કરતો એવો ભયંકર દુખાવો થતો. અહીંયા નસ દબાતી હતી. સર્જરી થઈ ગઈ તમારી? હા, હવે તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. કઈ તકલીફ નથી રહેતી ને હવે? ના ના. મગજની પાંચમી નસનો દુખાવો એને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહે છે. અને આ દુખાવો આપણા ફિલ્મના ફેમસ એક્ટર સલમાન ખાનને પણ હતો અને એણે પણ સારવાર કરાવેલી હતી. હવે આ દુખાવો એવો ભયંકર હોય છે કે ચહેરા ઉપર ઇલેક્ટ્રિક કરંટ જેવો દુખાવો થાય અને દર્દી બિચારો ખાઈ નથી શકતો, આંખમાંથી પાણી વહ્યા જાય છે, પોતાની દાઢી પણ દર્દી નથી કરી શકતું અને માનસિક રીતે ઉદાસ રહે છે. અને આ દુખાવાને લીધે દર્દીઓ સ્યુસાઇડ પણ કરી જાય છે. એટલે મિત્રો, આ દુખાવો એવો ભયંકર છે કે દુશ્મનને પણ ન થાજો. MRI ની અંદર મગજની પાંચમી નસ સાથે એક લોહીની નળી ઘસાતી હોય છે અને એને કારણે આ દુખાવો થાય છે. અને એના માટે સામાન્ય રીતે પહેલા દવાથી ટ્રાય કરવામાં આવે છે, પણ જો દવાથી સફળતા ન મળે તો ઓપરેશન કરવામાં આવે છે, જેમાં કાનની પાછળના ભાગમાં નાનો ચેકો મૂકવામાં આવે છે, ખોપડીમાં નાનું હોલ કરી અને ચેતાતંતુ અને લોહીની નળી વચ્ચે એક પેકિંગ મૂકી અને ઓપરેશન કરવામાં આવે છે, જેનાથી દર્દીનો દુખાવો સંપૂર્ણપણે વયો જાય છે અને દર્દી હસતે મોઢે ઘેર જાય છે, આશીર્વાદ દેતું